દેવોના દેવ મહાદેવ, જીવ અને શિવના એકાકારનું પર્વ એટલે શિવરાત્રિ. શિવરાત્રિના પાવન પર્વે સોમનાથમાં ભગવાન ભોળાનાથ પર પંચામૃત અને દૂધથી અભિષેક કરવામાં આવે છે. પરંતુ આ વખતે મહત્વની વાત એ છે કે સોમનાથમાં ભગવાન શિવને દૂધ અને પંચામૃતની સાથે જળાભિષેક પણ કરવામાં આવ્યો છે. ભોળાનાથને જે જળથી જળાભિષેક કરવામાં આવ્યું તે જળ સમગ્ર દેશની પવિત્ર નદીઓ અને સરોવરના પાણીથી કરવામાં આવ્યું. 21 ગામોમાંથી 52 અલગ અલગ જળો લાવવામાં આવ્યા. આ જળ પવિત્ર નદીઓ, તળાવો અને કૂવાના હતા. મુંબઈ, ઉના, કોડીનાર સહિત કેટલાક ગામડાઓમાંથી આવ્યું. આ સિવાય પણ દેશની પવિત્ર નદીઓના જળથી ભોળાનાથનો જળાભિષેક કરવામાં આવ્યો. આમ આ વખતે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને ફરી તાજો કરાવવા માટે એક પ્રયાસ કરાયો છે. ભગવાન શિવની સોમનાથમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી તે સમયે સમગ્ર દેશમાંથી પવિત્ર નદીઓ અને સરોવરનું જળ એકઠું કરીને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજના દિવસે પવિત્ર પાણીથી જળાભિષેક કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, TV9.